હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા ન્યૂ બ્લોગમાં. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ પપ્પા. જય માતાજી. ગુડ મોર્નિંગ. તો ગાઈસ પપ્પાને ચા પીવા બેસ્યા છું. પપ્પા મેલા નોકરી જાતું ગયા, તૈયાર થઈ ગયા છે. પપ્પા હેડે સમ નોકરી. ગાડી કેમ તાપલી કરતી એટલે આમ ચાલુ થઈ ગયું છે. આપણે જઈએ છીએ દૂધ ભરા. ઠંડી બહુ લાગે છે ગાઈસ. જો ગાઈસ આ કાસ્તોર ગલ્યું રાતી. ચલો તો ભાઈ લઈ ગયા છે ઘરે અને મમ્મીએ પૂરા પાડ્યા છે. એમ તો થાય છે કપડે તો વધારે છે મમ્મી અમે. તો ગાઈસ આપણે તો વહેલા વહેલા આવી જાય છીએ ધાબા ઉપર તડકો ખાવા માટે. ઠંડી લાગે છે નહીં હશે તો. ગાઈસ અત્યારે આપણે લગ્નમાં જવાનું છે એના માટે બૂટે થઈ ગયા થોડા વહેલા વહેલા. તો ગાઈસ મમ્મી તો વહેલા વહેલા ઠંડીની કપડે ધોવા માંડી છે. તો ગાઈસ મમ્મીને નાસ્તો કરવા બેસી ગયો છે. નાસ્તો આવી ગયો ભાઈ, સાર બાર લઈને આવી જશે. કોરમલી જવું કંટ્રોલ લેવા. તો લઈને આવી જઈશ. કંટ્રોલ લઈને આવી પપ્પા આવી ગયા છે નોકરીથી અને તું જઈને આવી ખરેખર? અને મમ્મી એક દહીંનું કરે છે. ગાઈસ મમ્મીને ચા પીવા બેસી ગયા છે. ગાઈસ આપણે આવી ગયા છીએ લગનમાં ઘેર ને મમ્મી બનાવશે બાજરીના લોટના વડા. બાજરીના લોટના વડા. કોણ તે બનાવું છું? કોમેન્ટ કરીને કહેજો. અને પપ્પા તો વિક્રમ નું ગીત વાપર્યું છે. મમ્મી તો તરવારી છે ખા નહીં, પપ્પાને ખા બે ગયા. લાગી તો કે મેં એક આખું ચો બને. તો ગાઈસ પપ્પાને ખા બે ગયા છે. મેં ખા બે ગયો છે. આવી જતો આ ખાવું હોય તો. ગુડ નાઇટ પપ્પા. ગુડ નાઇટ. ગુડ નાઇટ મમ્મી. ગુડ નાઇટ, જય માતાજી. તો ગાઈસ તમને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.